બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા આયોજિત કાઇઝન કોમ્પિટિશનના વિજેતાઓને સન્માનિત કરવામાં આવનાર છે। બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા પિરામલ ગ્લાસના ઉપક્રમે ઓલ ઇન્ડિયા કાઇઝન કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી 40 ઉદ્યોગોએ ભાગ લીધો હતો। આ કાઇઝન સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાશે, જે અંગે 4 માર્ચે તાજ હોટલ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે અંતર્ગત આજરોજ બીપીસી તથા પિરામલ ગ્લાસની સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં બિપિન પટેલ, જીપી નામદેવ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। ભાગ લીધા પછીથી અમારી જે કાઇઝન ટીમના એક્સપર્ટ જે ટીમ જુદી જુદી જગ્યાએ ત્યાં પર્સનલ દરેક કારખાના વાઇઝ વિઝિટ કરી અને અમારી એક્સપર્ટ ટીમે એ લોકોના વિજેતા ઉપવિજેતાઓના નંબરો આપ્યા છે। આ અંગેનો એક કાર્યક્રમ 4 માર્ચના રોજ ગેટવે હોટલ કે તાજ હોટલમાં અકોટા ગાર્ડન વડોદરામાં બરોડા પ્રોડક્ટ કાઉન્સિલ અને પિરામલ ગ્લાસના સંયોજન ઉપક્રમે આ કોમ્પિટિશનના જે વિજેતાઓ છે ઉપવિજેતાઓ છે એ તમામને અમારા ચીફ ગેસ્ટ પિરામલ ઇન્ડસ્ટ્રીઝમાંથી વિજય શાહ અને જ્યોતિ લિમિટેડના રાહુલભાઈ અમીન હાજર રહી અને બધાને સન્માનિત કરશે અને આ બધા વિજેતાઓને ઉપવિજેતાઓને એવોર્ડ પણ આપવામાં આવશે। એનો કાર્યક્રમ 4 માર્ચે રાખવામાં આવ્યો છે।